પણ ગયા વખતે આ વખતના વધારે સરસ થઈ ગયા કે આમાં ખોટા એટલે લક્ષ છે એ અવિનાભાવી હોય છે એટલે કે લક્ષ થયું હોય તો એની ગતિ અહીંયા થાય ને એ બીજી એટલે લક્ષ એને કહેવાય ભાવ વાસનથી લક્ષ થાય કેમ કે લક્ષ થયું એક વખત તો એ ગમે એટલો ટાઈમ લે ગમે એ પ્રક્રિયા કરે પણ એ લક્ષ તરફ કે ચૈતન્યમાંથી ઉઠેલી ચૈતન્યની ભાવના છે એને ચૈતન્ય એટલે મને મારું સ્વરૂપ જ જોઈશે સ્વરૂપ એટલે હું મને જ જોઉં છું એવો જે ભાવ છે ને એને એ ન મળે વર્તવ્યમાં તો એને ઘણી આવી ખોટી છે અને આ તો મળશે જ એટલે લક્ષ જેને થયું છે એને ભાવભાષણ વગર લક્ષ થાય ને ભાવભાષણ જ્યારે થયું ત્યારે એને વિભાવથી વિભક્ત છૂટો પડી અને સ્વરૂપનો એને ખ્યાલ આવે એ પોતાના વેદનાના પરિણામમાં જ લક્ષ બદલાય સમીર તમારો શું આનો હશે એટલે